ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ. આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, ઊભા થઈ ગયા છે. ચા પાણી બાકી છે, કેમ કે આજ દૂધ ભૂલાઈ ગયું હતું, તો દૂધ લેવા જવું પડશે એવું છે મિત્રો. વેદાંત જોવો ને, ઉઠ્યો એવો તાપણે બેસી ગયો. કેમ હતું? હાય કે દે મિત્રો, તું ઉઠી ગયો. ઠંડી લાગે છે? ઠંડી લાગે છે, પણ એ સ્વેટર ન પહેરે એવું છે વેદાંશનું કામ. આપણે જઈએ ચાલતા ચાલતા દૂધ લેવા, કેમ કે આજ ગાડી રસ્તો ખોદી નાખેલો છે ને, તો ગાડી નથી અહીંયા, છેક સોસાયટીમાં મૂકી આવ્યા હતા. તો આમ હાલતા હાલતા જઈએ. થોડુંક આમ અજવાળું થવા માંડ્યું છે. દી હજી ઉગ્યો નથી, પણ અજવાળું થઈ ગયું છે. આમ જુઓ ને, આંબામાં થઈને જવું પડે એમ છે. આ બાજુ ખોદી નાખેલું છે, અહીંયા થોડુંક છે હલાયું પેલી બાજુથી. તો ચાલો આપણે પછી જઈએ, મળીએ. મિત્રો દૂધ લઈને આવી ગયા છે આપણે ઘરે. વેદાંશ વાટે ઊભો તો જુઓ ને, સવારમાં બધા ઊભા થઈ ગયા છે. કાંઈ નાહી ધોયા નથી હજી, આમને આમ બેઠા છે. કાં કેવી આગે તાપ, ઠંડી લાગે ને, પવન છે એટલે. આપણે છે ને હવે વાડીમાં કામ કરવા આવી ગયા છે. વાડીમાં કામ એવું છે, થોડુંક નીંદવાનું છે અને પાછું રીંગણા ને એવું બધું ઉતારવાનું છે એમ કહે છે દક્ષા. એટલે ઉતારવા જવું જોઈએ. કંઈ જીવકા અહીંયા જો આમ બધું છે રી. મસ્ત ડુંગળી સવારમાં સારી લાગે, તડકાની પછી ન સારી દેખાય. એમને મસ્ત દેખાય. જો આવી થઈ ગઈ. 3 પાણી પાવ્યા ને, ત્રીજું 3 પાવ્યા, ચોથું આવશે હવે. હાય દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોયા, જય આદિવાસી. વાડીમાં આવીને બ્લોગ શરૂ કરવાનું થાય. નાહી ફ્રેશ થઈને આવ્યા, વાડ ધોયા, અને હજી ભીનાશે એટલે બાંધા નથી. ભીનાશે વાડ એટલે તૂટલો નથી બાંધો, ખુલ્લા છે. અને આપણે ઉતારવાનું છે રીંગણા, અને બધું ઉતારવાનું છે થોડું. પછી કામ છે ખડ નીંદવાનું. પહેલાં ડુંગળીમાં નીંદવાનું છે. ડુંગળીમાં પેલા બધું ઉતારી નાખીએ. હાલો મિત્રો, ઉતારી નાખીએ, પછી મળીએ. તો આપણે રીંગણા તો ઉતારી દીધા છે. ત્યાં દક્ષા હજી મૂકવા ગઈ છે. આમ એ તમને હું પછી બતાવું, એ બાજુ દઉં તું. હવે છે ને આ ટામેટા બહુ મસ્ત પાકેલા છે. જુઓ ને, અહીંયા પાક્યા છે, અહીંયા છે, આમાં છે ટામેટા. આ બધા જુઓ ને, મસ્તના ટામેટા છે અહીંયા. હા, મારા ટામેટા પાક્યા છે. તો આપણે એને ઉતારીને મૂકી દઈએ બધા, તો પછી ખોટા બગડી જાય. તો ચાલો ઉતારી દઈએ ટામેટા. ફેમિલી, તો હવે અમે ઉતારી નાખ્યા છે ટામેટા અને રીંગણા. આ ઓલા હું ટામેટીનો ખાર પડે ને, ટામેટીનો ખાર પડે, છીકા આવે ને, ખાસી થાય એવું થયા ટામેટાથી. તો વીના ટામેટા, આટલા ટામેટા વીના, થોડા ઘણા અચકચા કાચા, અને રીંગણા આટલા નીકળ્યા. રીંગણા બધા મિક્સમાં છે. રીંગણા ગોળ અને ઓલા ગુલાબી ને બધા અલગ છે. તો એક ટગારું ફરીને રીંગણા ઉતર્યા, અને એક ટગારું ફરીને ટામેટા ઉતર્યા. હવે આપણે ઉતારવાનું છે પાલક, ધાણા, મૂરા, લીલું લસણ, હે ને, એટલું ઉતારવાનું છે. તો હાલો દોસ્તો, ઉતારી નાખીએ ફટાફટ, પછી મળીએ. આપણે છે ને આવી ગયા છે વાડીમાંથી જઈને. જો વાડીમાંથી તુવર, વાલોડ શાક બનાવવા. દક્ષા કે તમે ફોલવા બેહો, હું મારું કામ કરતી આવું. એ કપડાં ધોવા ત્યાં ગયેલી છે લગભગ. ને અહીંયા જો છોકરા શું કરે, અહીંયા આમ બાંધીને આમ ધોયડા કરે. કેવું રમે છોકરા, વેદાંશ ધોયડા કરે. આમ છે એટલે બાંધે હોત છોકરા. એક દોડીને જાય ને તો ઓલો વેદાંશ કે મને દે, આમ કરીને બાંધે. તો ઘડીક આપણે આ શાક જે છે એને ફોલીએ મિત્રો, પછી પાછા ફાઇનલી મિત્રો આપણે છે ને શાક સંભાળી નાખ્યું. આવું બાયોનું કામ કરવું પછી બે ખાલી સડી ગયા પગમાં. હા, હવે આવું કંઈક થઈ ગયું. જુઓ ને, ઊભું નથી થવાય એવું થઈ ગયું છે. બહુ એવું છે મિત્રો. આપણે હવે કંઈક કરીએ પાછા.
જમીને બધા ઊભા થઈ ગયા ને બધા હશે ને બહાર બેઠા છે. છોકરાઓને ઊંઘ આવે એમ કે છે. પ્રિયાને ઊંઘ આવે છે, ખાટલો પથરાવે છે. અહીંયા વેદાંશ આમ કરે છે, અહીંયા માહી બેઠી છે, એને મજા નથી. અને પિયા આખી છે, ચાલ પિયા પથરી દઉં. આ જુઓ ને પ્રિયા દોસ્તોને આજકાલ પ્રિયો વિડીયોમાં જ નથી દેખાતી કા મિત્રો. બાકી પીયુ આવે ને તો મજા આવે, પણ પીયુ નથી આવતી. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો. અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.